આદિપુરમાં અમાસ નિમિત્તે ભક્તિભાવથી યોજાયો ખીચડી પ્રસાદ અને કરાઓકે કાર્યક્રમ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા। આદિપુર ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ કચ્છ દ્વારા ચૈત્રવદ અમાસ નિમિત્તે આયોજન કરાયેલ ખીચડી પ્રસાદ અને ભક્તિગીત કરાઓકે કાર્યક્રમ ભવ્યતા અને ભક્તિભાવ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। તારીખ 17/4/2026 શુક્રવારના રોજ સાંજે 6 થી 9 વાગ્યા દરમિયાન શ્રી વિશ્વકર્મા ભવન કપિલમુનિ આશ્રમની બાજુમાં ન્યૂ એસટી બસ સ્ટેન્ડ સામે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત ભગવાન વિશ્વકર્મા દાદાના પૂજન અને આરતી સાથે કરવામાં આવી હતી, જેમાં સમગ્ર વાતાવરણ ભક્તિરસથી ઓતપ્રોત બની ગયું હતું। ઉપસ્થિત ભક્તોએ ભાવપૂર્વક આરતીમાં ભાગ લીધો અને ભગવાન વિશ્વકર્મા દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ત્યારબાદ ગજ્જર કરાઓકે ગ્રુપ દ્વારા ભક્તિગીતોનું મંત્રમુગ્ધ કરનારું પ્રસ્તુતિ કરવામાં આવ્યું હતું। ભજન, કીર્તન અને ભક્તિગીતોના સુમધુર સ્વરે સમગ્ર કાર્યક્રમને વિશેષ આકર્ષણ મળ્યું હતું। ઘણા ઉપસ્થિત સભ્યોએ પણ ગીતોમાં ભાગ લઈ પોતાની ભક્તિ વ્યક્ત કરી હતી, જેનાથી કાર્યક્રમ વધુ જીવંત બની ગયો હતો। આ પ્રસંગે ખીચડી પ્રસાદના દાતા તરીકે શ્રી પ્રવીણાબેન દિનકરરાય સંકલપુરા આણંદ દ્વારા નિષ્ઠાપૂર્વક સેવા આપવામાં આવી હતી। પ્રસાદની વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી અને તમામ ઉપસ્થિતોને પ્રેમભાવે પ્રસાદ પીરસવામાં આવ્યો હતો। તેમજ મંદિરના શણગાર માટે શ્રી નિશાંત ગજ્જર, શ્રી આશાપુરા મંડપ ડેકોરેશન દ્વારા સુંદર અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો, જેના કારણે મંદિરનો માહોલ અત્યંત દિવ્ય અને આકર્ષક બન્યો હતો। કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા એકતા, ભાઈચારો અને ધાર્મિક મૂલ્યો જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો। આવા કાર્યક્રમો સમાજને એકમેક સાથે જોડે છે અને ભક્તિભાવને મજબૂત બનાવે છે, તેવું પણ તેમણે જણાવ્યું હતું। ઉપસ્થિતોએ આ આયોજનને ખૂબ સરાહ્યું હતું અને મંડળના કાર્યકરોના પ્રયત્નોને અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમના અંતે સૌએ મળીને ખીચડી પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને આ આધ્યાત્મિક પ્રસંગનો આનંદ માણ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું, જે ઉપસ્થિત સૌના મનમાં આનંદ અને સંતોષની લાગણી છોડી ગયો હતો। આ સફળ કાર્યક્રમ દ્વારા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ કચ્છી સમાજમાં એકતા, સહકાર અને ભક્તિના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે। ભવિષ્યમાં પણ આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજી સમાજની એકતાના સૂત્રમાં બાંધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી।